પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી. ત્યાંથી ધરપકડ થઈ શું ગુનો તેમના વિરુદ્ધ હતો, કેટલાની સંપત્તિ તેમના અપ્રમાણસરની મિલકત મળી આવી? આણંદ ખાતે જે તે વખતે ફરજ બજાવતા નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વ્યાસ એમના વિરુદ્ધ એક અરજી આવેલી, અપ્રમાણસર મિલકત તો એમણે ધારણ કરેલી છે અને બનાવેલી છે એ બાબતની. તો એમના સંવર્ગ સંચાલક સામાન્ય વહીવટ વિભાગ પાસેથી મંજૂરી મેળવી અને તપાસ હાથ ધરવામાં આવેલી. 2023માં આ અરજીની તપાસ શરૂ કરેલી. એમની જેટલી સંપત્તિઓ છે, એમની જેટલી આવકો છે એ બાબતે બધી તપાસ કરવામાં આવેલી અને એમની કાયદેસરની જે આવક, એની સામે એમણે કરેલા ખર્ચ અને વસાવેલી સંપત્તિ, એ બધાનું કેલ્ક્યુલેશન કરતા એમની પાસે 68.84%, એટલે કે 3,56,03,910 રૂપિયાની મિલકતો વધારે જણાયેલી. આ વધારે જે મિલકતો ઊભી કરેલી એનો એ સંતોષકારક ખુલાસો ના કરી શકેલા, એ આવક ક્યાંથી આવેલી એનો ખુલાસો ના કરી શકેલા. એટલે એ બાબતે એમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકતો એક જાહેર સેવક તરીકે વસાવવા બદલ એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(b) અને 13(2) એ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન કેતકી વ્યાસ તેઓ સેશન્સ કોર્ટમાંથી પણ આગોતરા જામીન મેળવવા ગયેલા. સેશન્સ કોર્ટે પણ એમની આગોતરા જામીન અરજી નામંજૂર કરેલી. ત્યારબાદ હાઈકોર્ટમાં પણ ગયેલા અને ગુજરાત હાઈકોર્ટે પણ એમની આગોતરા જામીન અરજી નામંજૂર કરેલી. ત્યારબાદ આ ગુનાની તપાસ વધારે આગળ વધારવાની હોય, સમયસર ચાર્જશીટ થાય અને ટ્રાયલ સમયસર ચાલી શકે એ માટે એમની ધરપકડ કરવી જરૂરી હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અને એમની મદદથી એસીબીએ એમનું લોકેશન ટ્રેસ કરાવ્યું અને ત્યારબાદ શેલા ગામ ખાતે એમની બહેનના ઘરે એ લોકો રહેતા હતા, ત્યાંથી ગઈકાલે સાંજે એમને ધરપકડ કરી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એસીબીને સોંપેલ છે. એસીબીએ ગઈકાલે સાંજે એમની ધરપકડ બતાવી છે અને આજે એમનો જે શિવાલિક લીગસી બોડકદેવ ખાતે જે ફ્લેટ છે, એ ફ્લેટ જે સીલ કરેલો હતો તપાસ દરમિયાન, એ ફ્લેટ ખોલી અને એમાંથી એમની સંપત્તિનું પંચનામું કરવાનું છે એ માટેની આગળની કાર્યવાહી ચાલી રહી છે. કેતકી વ્યાસ સૌપ્રથમ ચીફ ઓફિસર તરીકે 2001ની બેચમાં જોડાયેલા. ત્યારબાદ 2005ની આસપાસ મામલતદાર તરીકે સંવર્ગમાં જોડાયા, જીપીએસસી પાસ કરીને. એના બાદ એમને નાયબ કલેક્ટરનું પ્રમોશન, પછી અધિક કલેક્ટરનું પ્રમોશન મળ્યું. આ બધી એમની ટોટલ સર્વિસ દરમિયાન જે એમનો કુલ પગાર થયેલો છે, એ પગારની રકમની સામે એમણે અપ્રમાણસર સંપત્તિ ભેગી કરવા માટે બીજી રીતે પૈસા લેવાનું એકત્ર કરેલું હોઈ શકે અને એમાંથી એમણે જે મિલકતો વસાવી છે એમાં એમણે જમીન, મકાન, ફ્લેટ, વાહનો, આ બધી સંપત્તિઓ એમણે એકત્ર કરેલી છે. સાથે સાથે આ સંપત્તિમાં એક બાબત એવી જોવામાં આવી છે કે એમના પતિ ભાસ્કર વ્યાસ એ પોતે અત્યારે ડીવાયએસપી પોરબંદર ખાતે છે, વર્ગ 1ના અધિકારી છે. એમની પુત્રી મીરા એ યુએસએ ખાતે 2022થી ઉચ્ચ અભ્યાસમાં ત્યાં અભ્યાસ કરી રહી છે. એમના પિતા વાસુદેવ વ્યાસ એ કર્મકાંડ અને બુક સ્ટોલ વિરમગામ ખાતે ધરાવે છે. એમાં એમણે આવક ઘણી બધી બતાવી છે, જે કર્મકાંડ અને બુક સ્ટોલમાંથી આટલી બધી આવક ન હોઈ શકે, ત્યારે એ શંકા પડેલી અને એમના એકાઉન્ટ્સને બધી તપાસ કરવામાં આવી, ત્યારે પણ એમાંથી કોઈ ખુલાસા થઈ શકેલા નથી. એમના માતૃશ્રી પ્રફુલ્લાબેન એ ઘરકામ અને કર્મકાંડ વ્યવસાયમાં મદદ, એમાં પણ આટલી મોટી આવક ન હોઈ શકે. એમને ટોટલ પોતાના કુટુંબના 24 એકાઉન્ટમાં જુદી જુદી રકમો જમા કરેલી. સૌથી મોટી ધ્યાન ખેંચે એવી બાબત એવી છે કે જીવન નિર્વાહ માટે જે એક સિદ્ધાંત ઘડાયેલો છે, એ સિદ્ધાંત મુજબ સરકારી કર્મચારી પોતાના મુખ્ય આવક પગાર છે, એ પગારમાંથી 30% રસોડા ખર્ચ કરવાનો થતો હોય છે. એટલો તો થાય જ, પણ એમણે
2012-13ના વર્ષમાં 3,99,000નો પગાર મેળવ્યો છે. એની સામે બેંકમાંથી રોકડ ઉપાડ 9,80,000 કરેલો છે. સમજી શકીએ કે આગળની બેલેન્સ હોઈ શકે. 2013-14માં 4,88,000ની આવક મેળવી છે પગારની. એની સામે એમને 5,80,000 ઉપાડ કરેલો છે. પણ એના પછી 14-15માં 6 લાખ, 15-16માં 6,29,000, 16-17માં 6,39,000, 17-18માં 6,88,000, 18-19માં 8,45,000, 19-20માં 7,61,000 આટલો પગાર મેળવ્યો છતાં 14-15થી 18-19, 19-20 સુધી એમણે રોકડ ઉપાડ ₹1 પણ કરેલ નથી. શંકા ઉપજાવે છે કે રસોડા ખર્ચ કેવી રીતે ચાલતો હોઈ શકે. 20-21માં 7,14,000ના પગારની સામે ફક્ત ₹30,000નો જ રોકડ ઉપાડ કરેલો છે. 21-22માં 10,60,000 અને 22-23માં 9,94,000, છતાં પણ રોકડ ઉપાડ કશું નથી. મતલબ કે 10 વર્ષનો જે અમે ચેક પીરિયડ ગણ્યો છે એમાં 2012-13થી 23 સુધીનો જે ચેક પીરિયડ છે એમાં એમણે 78 લાખનો પગાર મેળવેલો છે. સામે રસોડા ખર્ચ ફક્ત 15,90,000 જ છે એમાં. મતલબ કે જે સિદ્ધાંત નક્કી કરેલા છે એ સિદ્ધાંત કરતાં પણ એમણે ઓછી રકમ ખર્ચેલી છે અને ઓછી રકમ ઉપાડ કરેલી છે. ત્યારે વધારે શંકા જાય કે આટલી રકમ ઓછી ઉપાડ કરવા પાછળના કારણો શું. આ જે રકમ એમને પગાર પેટે મળેલી એની કઈ પ્રોપર્ટી વસાવેલી, આ બધું જ કેલ્ક્યુલેશન કરી એમની સામે એમણે જે કુલ પગાર એમને મેળવ્યો છે એની સામે એમને જે કાયદેસરની મેળવેલ આવક છે એમની 5,17,00,000 સમથિંગ, એની સામે એમની વધારાની જે આવક જે ગણાય પગારમાંથી બાદ કરતા એ 3,56,00,000ની, એટલે કે 68.84% એમની વધારાની સંપત્તિ જણાઈ આવી છે. એટલે આ ગુનો દાખલ થયો છે. આગળની તપાસ મોટાભાગે આ તપાસ બધી ડોક્યુમેન્ટરી એવિડન્સ આધારિત છે. બેંકના એકાઉન્ટ, એમની પ્રોપર્ટીના દસ્તાવેજ, વાહનો તો વાહનની આરસી બુક, એમણે કરેલા બેંકના વ્યવહારો, એમણે કરેલા રોકાણો, શેર બજાર, પોસ્ટ, એલઆઈસી, વીમા પોલિસીઓ, એ બધું જ ડોક્યુમેન્ટરી એવિડન્સ ઉપર આધારિત છે. એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ અમારી પાસે પૂરતા ઉપલબ્ધ છે. એના આધારે જ આ ગુનો દાખલ થયો છે. એટલે મોટે ભાગે હવે તપાસમાં કંઈ વધારે બાકી રહેતું નથી. એમનું જે પ્રોપર્ટી સીલ કરેલી છે એ પ્રોપર્ટી ખોલવામાં આવે ત્યારબાદ એમાંથી જો કોઈ એવી અપ્રમાણસર વસ્તુઓ જણાય તો એ આની અંદર નવો વધારો થશે. કહી શકાય મોટાભાગની મિલકત છે માતા પિતાના નામે વસાયેલી. એમણે મોટાભાગની મિલકતો માતા પિતાના નામે વસાવેલી છે. એમના જે શિવાલિક લીગસી છે એ પોતાના નામે છે. પેરેડાઇઝ પાર્ક, સાયન્સ સિટી રોડ ખાતે જે ફ્લેટ છે B11 નંબરનો, એ એમના પિતા વાસુદેવભાઈના નામે છે. માલાબાર કાઉન્ટી ત્રાગડ ખાતેનો જે એમનો બ્લોક ઈ છે, બંગલા નંબર 1, એ પ્રફુલ્લાબેન એટલે પોતાના માતાના નામે છે. વિરમગામ ખાતે જે દુકાન છે એ પ્રફુલ્લાબેન અને વાસુદેવભાઈ એમના નામે છે. એટલે પોતે પોતાના નામે પ્રોપર્ટી ભેગી ના કરી પણ માતા પિતાના નામે આ બધું રોકાણ છે એ અને પ્રોપર્ટી બધી વસાવેલી છે. ફિગર બોલ્યા 2012 થી 23ની ફિગર ખાલી કેટલી હતી?